અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં કેમિકલ માફિયાની બેફામ કામગીરીથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। ચેખલા, અમનનગર, ઇયાવા, વાસણા, વસોદરા અને વડનગર સહિત આજુબાજુના 20 ગામોમાં કેનાલમાં કેમિકલ ભરેલા ટેન્કર રાત્રે ખાલી કરવામાં આવે છે, જેના કારણે કેનાલનું પાણી ઝેરી બની જાય છે અને આ પાણીથી સિંચાઈ કરતા ખેડૂતોના ડાંગર, ઘઉં, એરંડા અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। અંદાજે 400 વીઘાથી પણ વધુ જમીન પ્રભાવિત બની છે। ખેડૂતોનું કહેવું છે કે મહિનામાં એક વખત આ કેમિકલ ટેન્કર ખાલી કરવામાં આવે છે, જેના કારણે 2-3 દિવસ સુધી પાણી ઝેરી રહે છે અને પાક નિષ્ફળ જાય છે। શરૂઆતમાં ખેડૂતોએ જીવાતનું કારણ માની દવા છાંટી હતી, પરંતુ કોઈ અસર ન થતા ખ્યાલ આવ્યો કે આ કેમિકલનું કામ છે। ખેડૂતોની માંગ છે કે કેનાલના પાણીનું તાત્કાલિક ટેસ્ટિંગ થાય, કેમિકલ ઠાલવનાર વ્યક્તિ, ઉદ્યોગની સામે કડક કાર્યવાહી થાય અને નુકસાનનું વળતર આપવામાં આવે। કોર્ટે પણ આવા કેમિકલ ઉદ્યોગોની સામે કાર્યવાહીના આદેશ આપ્યા હોવા છતાં માફિયા રોકાતા નથી। ખેડૂતો હવે આંદોલનની તૈયારીમાં છે। બહુ નુકસાન થઈ ગયું છે। મારે પણ 10 વીઘાના ઘઉં ગયા છે। મારા ભાઈઓને બધાને થઈને ગામમાં લગભગ 60 થી 70 વીઘાના ઘઉં, એરંડા અને મરચી એ બધું ફેલ થઈ ગયું છે। કેટલા સમયથી આ સમસ્યા આપને આવી રહી છે? આ લગભગ 1 મહિનાથી। અચ્છા, કોના દ્વારા નાખવામાં આવે છે કે આપણે આશંકા? ના, એવી માહિતી અમારી જોડે કઈ છે નહીં। મારે લગભગ 7 થી 8 વીઘા ઘઉં અને 3 વીઘા મરચીમાં થયું છે અને ગામનું બધું ટોટલ થઈને 100-150 વીઘામાં નુકસાન છે પાણીથી। અહીંયા મુખ્ય તો ઘઉં, ડાંગર, દિવેલા, મરચી અને શાકભાજી, બાગાયતી પાક। કેમિકલ પાયા પછી લગભગ 15 દિવસ પછી ખબર પડે છે કે હવે આને નુકસાન થયું। 15-20 દિવસ પહેલા મને માહિતી મળી કે અહીં આગળ વાયણા ગામ છે। વાયણા ગામની અંદર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ત્યાં આગળ ટેન્કર ખાલી કરી જાય છે। કોઈ એક શખ્સ ઉપર અમને ત્યાં આગળ અત્યારે શંકા બી છે, અમે એનો કોન્ટેક્ટ બી કરીએ છીએ। એ જે આ ખાતરથી જે કેનલ આવે છે ને, એ કેનલ ઉપરથી આવે છે। આ વિરમ ગામ છે, વાસણા, ઈયાવા છે, રૂપાવટી છે, વસોદરા છે અને બધા લગભગ 20-25 ગામ આવે છે। મુખ્ય તો ઘઉંને વધારે નુકસાન થાય છે, બરાબર। નુકસાન તો અત્યારે ડાંગરને બી અસર છે। પાણી વાર્યા પછી 15-20 દિવસ પછી આની ખબર પડે છે કે ભાઈ આની અંદર આ અસર આવે છે એમ, અને બિલકુલ સૂકું જ થઈ જાય, ઘાસ જ થઈ જાય છે એકદમ। થોર જઈ અને દવાની દુકાને દવા લાવી, એ લોકોએ દવા આપી અને અમે છંટકાર કર્યો તો એને કંઈ ફેર ના પડ્યો, બરોબર। પછી આ બધાની આજુબાજુ બધાની બૂમો આવવા મળી કે અમારે આ રીતનું થાય છે। પછી અમે ટ્યુબવેલનું પાણી વાર્યું તો એની અંદર નથી, આ જે કેનાલનું પાણી વારીએ છે એની અંદર જ પ્રોબ્લેમ આવે છે કે એટલે કેમિકલ કોઈક ઠાલવતું હોય કે શું કરવતું કંઈ ખબર નહીં પડતી। અમે આ 15 વર્ષથી વાપરીએ છીએ। પ્રોબ્લેમ આ પહેલી વખત જ આવ્યો। એટલે અમારે તો શું છે, આ કેમિકલ વાળું પાણી તમે ચેક કરાવડાવો અને તેની તપાસ કરાવડાવો કે આગળ ઇન્ડસ્ટ્રીઝમાંથી નાખે છે, કોઈ ટેન્કરથી નાખે છે, શેનાથી નાખે છે। ધરતી ઉપરનો ખેડૂતનો તાત તે અનેક મુશ્કેલીઓ વેઠીને પોતાનો પાક જે છે ઉભો કરતો હોય છે। દિવાળી ઉપર કે નવરાત્રી ઉપર માવઠાને કારણે અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા। સરકારે જાહેરાતો સહાયની તો વાત કરી, પરંતુ સહાય બાદ પણ જ્યારે શિયાળુ પાક ખેડૂતો લેતો હોય છે ત્યારે કેમિકલ માફિયાઓ દ્વારા જે છે એ કેમિકલ વાળું પાણી જે છે એ કેનાલમાં ઠાલવવામાં આવે છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે। તેવી જ ઘટના બની છે સાણંદ તાલુકાના ચેખલા બ્રાન્ચ કેનાલમાં આવેલા ગામડાઓની। સાણંદ તાલુકાનું ચેખલા ગામ અને ચેખલા ગામની આજુબાજુ બ્રાન્ચ કેનાલ ઉપર આવેલા 20 જેટલા ગામોની અંદર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેનાલની અંદર કેમિકલ વાળું ટેન્કર જે પાણી છે એ આ પાણીની અંદર ઠાલવવામાં આવે છે, જેના કારણે ખેડૂતોનો પાક જે છે નિષ્ફળ જઈ રહ્યો છે। સીધા દ્રશ્યો અને એ જ પ્રકારે અમે બતાવવા જઈ રહ્યા છીએ કે પહેલું ખેતર જે લીલુંછમ દેખાય છે એ ખેડૂતનો ઉભો પાક છે, પરંતુ જો ખેડૂત એ કેમિકલ વાળું પાણી એ ખેતરમાં છાંટશે તો ધીમે ધીમે જે ઘઉંનો પાક છે કે ડાંગરનો પાક છે એ પીળો પડતો જાય છે। અંતે એ ખેતર સાવ ખાલી થઈ જાય છે અને સાવ બળી જાય છે। એટલે કે ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવાનું કામ કેમિકલ માફિયાઓ જે છે એ કરી રહ્યા છે। આ બ્રાન્ચ કેનાલ ઉપર આવેલા અંદાજિત 20 જેટલા ગામો, જેમાં ચેખલા હોય, યા વાસણા હોય, વસોદરા હોય, વડનગર હોય કે નાના વિરંગામ હોય સહિતના જે ગામો છે, તેમાં 400 વીઘાથી પણ વધારે જમીન ઉપર આ કેમિકલ માફિયાઓએ પોતાનું કેમિકલ વાળું પાણી નાખીને પાક બાળવાનું કાવતરું જે છે ઘડવામાં આવી રહ્યું છે। ખેડૂતો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી રહી છે કે જ્યાં આ કેમિકલ માફિયા હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, સાથે જ જે પણ આને કસૂરવાર છે, જે કેમિકલ વાળું પાણી છે તેની પણ તટસ્થ તપાસ કરવામાં આવે કે આ ખેડૂતોના પાકનું નુકસાન કરવાનું કાવતરું કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ।